નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ મેઘરાજા ગાંડા તૂર બનીને ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે, ત્યારે મોટું નુકસાન થઈ ચૂક્યું છે અને ગુજરાતના દક્ષિણીય ભાગોથી લઈને મધ્ય ભાગોથી લઈને સૌરાષ્ટ્રમાં બધે જ મિત્રો આ સિસ્ટમ તાંડવ મચાવી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ લાગુના વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે અને મિત્રો દુકાનેથી લઈને ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, જેના લાઈવ ફોટા અને વિડીયો અમે તમને આ વિડીયોની અંદર બતાવવાના છીએ। અને આજના આ વિડીયોની અંદર એટલું જ નહીં મિત્રો, પરિસ્થિતિ હવે જે છે તે કાબૂની બહાર જઈ રહી છે, કારણ કે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે હાલ પૂર સમાન પરિસ્થિતિઓ બની ચૂકી છે। રસ્તાઓ અત્યારે બેટમાં ફરવાઈ ચૂક્યા છે અને બીજી બાજુ સિસ્ટમો એટલી ભયંકર બનતી જોવા મળી રહી છે કે ગુજરાતમાં આગામી કલાકોમાં કંઈક મોટી નવાજૂની થવાની છે। ત્યારે મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા અને મિત્રો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા, જેને લઈને તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે। અને મિત્રો શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, પરીક્ષાઓ પણ રદ કરી દેવામાં આવી છે અને સાથોસાથ મિત્રો ખાસ કરીને આ બધા વચ્ચે ઘરની બહાર ના નીકળતો, કારણ કે મિત્રો 20થી 30 ઇંચના વરસાદો જે મેં પહેલાં કહ્યું હતું તે રીતના આજે સવારથી લઈને અત્યાર સુધીમાં પડી ચૂક્યા છે અને ગુજરાતની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે ને હજુ પણ સંકટ અને ખતરો ટળ્યો નથી, કારણ કે મિત્રો 7 તારીખ આજે બપોરે શરૂ થયેલો જે વરસાદ જે છે તે આવતીકાલે 8 તારીખ મોડી રાત્રિ સુધી ચાલુ જ રહેવાનો છે અને 8 તારીખ આખો દિવસ વરસાદ પડવાનો છે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એકોએક ગામના નામ સાથે આજે રાત્રે અને આવતીકાલે આખો દિવસ 8 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે। તો મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, તમારા માટે આ વિડીયો ખૂબ કામનો રહેવાનો છે। સાથે જ મિત્રો આપણી ચેનલ વરસાદ વાણી પર જો તમે પહેલી વાર આવ્યા હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદના વિડીયો તમને આ માધ્યમથી મળવાના છે। આ ચેનલના માધ્યમથી તમને તમામ અપડેટ મળી જવાની છે। સાથે મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટની અંદર જણાવી દેજો, તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે પણ મને કોમેન્ટની અંદર જણાવી દેજો। અને સાથોસાથ મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કે મિત્રો જે પણ કંઈ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તે તમામ માહિતી વેધર મોડલો અને હવામાનની સૂત્રો આંકડાઓ આધારે મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમને લાઈવ ફોટા અને વિડીયો મારી પાસે જે આવી ગયા છે તેને લઈને વાત કરું તો મિત્રો તમને બધા જે ફોટાઓ છે, લાઈવ વિડીયો તે બતાવવાના છે। અત્યારે હાલ કેવી પરિસ્થિતિ ગુજરાતની અંદર જોવા મળી રહી છે તેને લઈને વાત કરીએ તો જોઈ લો મિત્રો, અત્યારે અમરેલીમાં ભારે વરસાદ બાદ જાફરાબાદ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકો છો મિત્રો લોકોને પોતાનું ઘર છોડીને ચાલ્યા જવું પડ્યું છે। આવી પરિસ્થિતિ જે છે તે ભયંકર પરિસ્થિતિ અત્યારે અમરેલી જિલ્લા આસપાસ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। જોઈ લો મિત્રો લાઈવ વિડીયો આપણી પાસે આજનો આવી ગયો છે। બીજા નંબરે મિત્રો જોઈ લો લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। જી હા મિત્રો જોઈ લો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તમામ સામાન ડૂબતો જોવા મળી રહ્યો છે, પાણીમાં ગરકાવ, તમામ આખું ઘર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, ઘણો સામાન પણ પલળી ગયો છે, મોટા પાયે મિત્રો નુકસાન થઈ ગયું છે। અને આ વિડીયો આજનો લાઈવ વિડીયો મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી આપણી પાસે આવ્યો છે, લાઈવ વિડીયો છે મિત્રો આ। ત્યાર પછી મિત્રો તેની સાથે જોઈ લો બીજો વિડીયો, આ સુરતનો વિડીયો છે, જેની અંદર તમે જોઈ શકો છો ગાડીઓ બંધ પડી રહી છે અને ગાડીઓ રસ્તામાં પાણીની અંદર આખી ડૂબી ચૂકી છે। મિત્રો ગાડીઓ બંધ પડી જતા લોકોના જનજીવન પર અસ્તવ્યસ્ત થઈ ગયા છે અને ખૂબ કપટી પરિસ્થિતિ જોવા મળી રહી છે। કમર સુધીના પાણી જે છે તે જોવા મળી શક્યા છે। આ પણ આજનો લાઈવ વિડીયો છે। ત્યાર પછી બીજો વિડીયો આવ્યો છે તે જોઈ લો મિત્રો, આ પણ સુરતનો વિડીયો છે, જેની અંદર મિત્રો જુઓ કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને મેઘરાજાની જોરદાર બેટિંગ જે છે તે સુરતની અંદર આજે જોવા મળી હતી। મિત્રો આજે સુરત આખું ડૂબી ગયું હોય તેવી સ્થિતિ જે છે તે સુરતની આજે થઈ ચૂકી છે।
ત્યાર પછી મિત્રો આટલું જ નહીં, આખા ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો કામ વગર મિત્રો ઘરની બહાર નીકળવાનું ટાળજો. અને હવે મિત્રો બીજા એલર્ટો આપ્યા છે તેને લઈને માહિતી મેળવીએ. તો મિત્રો જોઈ લો, આપણી પાસે લાઈવ ફોટાઓ જે આવી ગયા છે. મિત્રો જોઈ લો, આ ખાંભાનું રબારિકા ગામ છે, જેની અંદર બજારોની અંદર જાણે નદી વહી રહી હોય તેવો નજારો સામે આવ્યો છે. મિત્રો બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યાર પછી આ ફોટો મિત્રો મોડાસાનો છે, હિંમતનગર ઉત્તર ગુજરાત આજુબાજુનો, જેની અંદર પણ તમે જુઓ મિત્રો આજ રોજ વરસાદ જે પડ્યો છે તે ગાભા કાઢી નાખે તેવો વરસાદ, જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ ફોટાઓ થઈ ગયા. હવે મિત્રો જોઈ લો, આપણી પાસે જે છે તે આખું લિસ્ટ આવી ગયું છે કે છેલ્લી 24 કલાકની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. એટલે કે મિત્રો ગઈકાલ 6 તારીખથી લઈને આજે 7 તારીખ સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો, કેટલો વરસાદ નોંધાયો, તેનું આખું લિસ્ટ આપણી પાસે આવી ગયું છે. તો વલસાડમાં તો ટોટલ મિત્રો તમે જાણીને ચોંકી જશો, પરંતુ મિત્રો આ સાચા આંકડાઓ છે. વલસાડની અંદર 35 ઇંચથી વધારે વરસાદ જે છે તે છેલ્લી 24 કલાકની નોંધાઈ ચૂક્યો છે. જી હા મિત્રો, આ સાચી વાત છે. અને મિત્રો તમને જણાવું તો સુરતની અંદર પણ 20 ઇંચ જેટલો આરામથી વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે. તમામ ટોટલ સરવાળો કરીને હું તમને બતાવીશ. અને મિત્રો તમને ટૂંકમાં જણાવું તો ટોટલ વરસાદ 2 ઇંચથી વધારે 50 તાલુકાઓની અંદર નોંધાઈ ચૂક્યો છે. અને 1 ઇંચથી વધારે તો મિત્રો 90થી 100 જેટલા તાલુકાની અંદર જે છે તે નોંધાઈ ચૂક્યો છે અત્યાર સુધીની. તો મિત્રો હવે એક ગામના તાલુકાના નામ સાથે સમજાવું તો મિત્રો જોઈ લો, વલસાડના વાપીમાં 8 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મિત્રો વલસાડની પારડીની અંદર 6 ઇંચ, અને મિત્રો વલસાડના ઉમરગામમાં 6 ઇંચ, વલસાડના નાના પોંધામાં 5 ઇંચ, વલસાડના કપરડામાં 5 ઇંચ, ત્યાર પછી વલસાડ પ્રોપર સિટીની અંદર 5.28 ઇંચ, અને મિત્રો વલસાડ ધરમપુરની અંદર 3 ઇંચ. અહીં નીચે મિત્રો જુઓ તો ખાસ કરીને વલસાડ લાગુના વિસ્તારો ટોટલ અત્યારે મારીએ તો મિત્રો 35 ઇંચ જેટલું આરામથી થઈ જાય છે. આ વલસાડ એક જિલ્લાની અંદર 35 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બાકી મિત્રો વાત કરીએ સુરતના કામરેજની અંદર 6 ઇંચ, ત્યાર પછી ભાવનગરના ઘોઘાની અંદર 6 ઇંચ. આ બધા વિસ્તારો મિત્રો જે છે એમાં વરસાદ જે છે તે વધારે જોવા મળ્યો હતો. નવસારીના ખેરગામમાં 4 ઇંચ, ભાવનગરમાં 4.49, સિહોરમાં 4.45, બાબરામાં 4.37, અમરેલીની અંદર 4.25, પાટણ રાધનપુરમાં 4.21, સિણોરની અંદર 3.90, કાનપુરની અંદર 3.86, સાવરકુંડલામાં 3.82. આ બધા વિસ્તારો જે છે મિત્રો તમને અહીં જોઈ શકો છો, બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે 2 ઇંચથી ઉપરના જ નોંધાઈ ચૂક્યા છે. તો મિત્રો આ લિસ્ટ વિશે પણ માહિતી થઈ ગઈ. હવે મિત્રો ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે તેને લઈને સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો જે વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે આ બધા વિસ્તારોની અંદર તોફાન સાથેના વરસાદ નોંધાવાના છે. અને મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા, કારણ કે મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેની ખાસ નોંધ લેજો. અને મિત્રો યલો એલર્ટ છે તે બધા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલના વરસાદ જે છે તે જોવા મળવાના છે. મિત્રો ખાસ કરીને નોંધ લેજો. હવે કોઈ જિલ્લા સાથે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ કયા કયા જિલ્લામાં છે તો જોઈ લો. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, ત્યારબાદ મિત્રો આ બાજુ જોઈએ તો નવસારી લાગુના વિસ્તારો છે, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ. દક્ષિણ ગુજરાતની અંદર આ 4 વિસ્તારોની અંદર આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ. અને મિત્રો ઉપર જોઈએ તો હવે મધ્ય ગુજરાતના વિસ્તારો છે, તેમાં મિત્રો ખંભાત લાગુ વિસ્તારોથી લઈને અમદાવાદ, ગાંધીનગર અને ઉપર મિત્રો અરવલ્લી લાગુ વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર આટલા જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યું છે. અને મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ જુઓ તો તમે ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુ વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં મિત્રો વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ત્યાર પછી મિત્રો આ બાજુ ખાસ કરીને ભરૂચ લાગુના વિસ્તારો છે. અને મિત્રો આ બાજુ મહીસાગર, પંચમહાલ અને ગોધરા લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બધા વિસ્તારોની અંદર 5 ઇંચના વરસાદો આરામથી નોંધાઈ શકે છે, જેની ખાસ નોંધ લેવી. અને બાકીના આખા ગુજરાતની અંદર યલો એલર્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ માહિતી થઈ ગઈ. હવે મિત્રો બીજી માહિતી મેળવીએ. મિત્રો જોઈ લો, હવામાન વિભાગ દ્વારા જે IMD ઓફિશિયલ નકશાઓ જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં જોઈ લો 7 તારીખ આજે આખો દિવસ જે છે તે મિત્રો
રેડ એલર્ટ ગુજરાતની અંદર આપવામાં આવ્યું હતું મિત્રો 8 તારીખના રોજ જુઓ તો પણ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ 8 તારીખના રોજ આપી દેવામાં આવ્યું છે 9 તારીખના દિવસે પણ જુઓ તો મિત્રો ગ્રીન અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ મિત્રો આ એલર્ટની અંદર જે છે તે ગઈકાલે એટલે કે મિત્રો આવતીકાલે જેમ ફેરફાર થઈ શકે છે, કારણ કે મિત્રો આ જે આપવામાં આવ્યું છે તે આજના દિવસ પ્રમાણે આપવામાં આવ્યું છે, પરંતુ જો કાલે બીજા નકશાઓ જાહેર કરવામાં આવશે તો તેમાં રેડ એલર્ટ પણ આવી શકે છે, જેની ખાસ નોંધ લેવી. આ બધી માહિતી થઈ ગઈ. હવે મિત્રો માહિતી બીજી મેળવવાની છે. આપણે માહિતી મેળવી એક ગામના નામ સાથે હવે માહિતી મેળવવાની છે, પરંતુ તેની પહેલાં મિત્રો આખી સિસ્ટમ વિશે તમને સમજાવી દઉં. તો મિત્રો અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર દ્વારા તમને સમજાવું તો આખી સિસ્ટમ જે છે તે કેટલી ગુજરાતની અંદર સિસ્ટમ છે, કેટલા કેન્દ્રબિંદુ છે, તે બધી માહિતી મેળવીએ. અત્યારે મિત્રો ટોટલ 3-4 કેન્દ્રબિંદુ જે છે તે ગુજરાતની આસપાસ છે. સૌથી પહેલાં મિત્રો જુઓ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ પાસે એક કેન્દ્રબિંદુ સિસ્ટમનું બનેલું છે. બીજું મિત્રો અહીં નીચે જુઓ તો દક્ષિણ ગુજરાતમાં સુરત આસપાસ એક કેન્દ્રબિંદુ બનેલું છે, અને બીજું અહીં મિત્રો જુઓ તો સૌરાષ્ટ્ર પાસે એક કેન્દ્રબિંદુ બનેલું છે. આ ટોટલ 3 કેન્દ્રબિંદુ અત્યારે સિસ્ટમના જે છે તે અત્યારે બનેલા છે ગુજરાતની અંદર. અને એની અંદર મિત્રો હવે જુઓ તો બોટાદ ભાવનગર પાસે આ સિસ્ટમ જે છે તે ગુજરાતમાં ખૂબ જ ખતરનાક બનતી જોવા મળી રહી છે, ખૂબ જ ખૂંખાર બનતી જોવા મળી રહી છે, અને એના કારણે જ આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેનું આ રીઝન છે કે શા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો મિત્રો આ સિસ્ટમ વધારે ખૂંખાર બનતી જોવા મળી રહી છે. અને જુઓ તો મિત્રો વાદળોના ગોટે ગોટા ગુજરાતની આસપાસ આવી ગયા છે. જોઈ લો મિત્રો લાઈવ આ વાદળોના જે છે તે ગોટે ગોટા અહીં દેખાઈ રહ્યા છે. બધા વિસ્તારો જે છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે, બધા વાદળો, અને જેને કારણે આગામી દિવસોમાં 8 થી 12 તારીખ દરમિયાન જે છે તે મેઘ તાંડવ જોરદાર પવનો સાથેનું ચાલવાનું છે. માહિતી થઈ ગઈ મિત્રો. સિસ્ટમ મેં તમને જણાવી દીધી. હવે મિત્રો એક ગામના નામ સાથેની માહિતી મેળવીએ. તો મિત્રો આજે ખાસ કરીને રાત્રિ દરમિયાન 8 થી 12 વાગ્યા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળવાનો છે તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં તો રેડ એલર્ટ જ છે, જેને લઈને કોઈ ચેન્જ થવાનો નથી. જેમાં મિત્રો કયા વિસ્તારો આવી શકે તો વાપી, વલસાડ, આ બાજુ મિત્રો ડાંગ, આહવા, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, સુરત, અને આ બાજુ મિત્રો ખાસ કરીને અંકલેશ્વર લાગુના વિસ્તારો છે, ડુમ્મસ લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો કડાકા ભડાકા સાથે આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. ઘરની બહાર કામ વગર ના નીકળતો મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવે સુરતની ઉપર મિત્રો મધ્ય ગુજરાત સાઈડ થોડું ઘણું જોઈએ તો ભરૂચ આસપાસના વિસ્તારો છે તેમાં વરસાદ જે છે તે જોવા મળવાનો છે. ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, અંકલેશ્વર, કરજણ, જંબુસર, વડોદરા, બોડેલી, આ બધા વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળવાનો છે. મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે. મિત્રો આજે રાત્રે 4 કલાક 8 થી 12 જે વિસ્તાર 8 થી 12નો સમય છે તેમાં મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો અને કચ્છની અંદર કોઈ પણ પ્રકારનો વરસાદ, ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી, જેને લઈને ખાસ નોંધ લેવી. મિત્રો અત્યારે નકશા મુજબ આ કોઈ વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો સૌરાષ્ટ્રમાં પણ તમે જુઓ તો કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને તમને વાત કરી દઉં. તો રાત્રે 12 વાગ્યા સુધીમાં જે છે તે વરસાદ 8 થી 12 વાગ્યા સુધીમાં માત્ર અમરેલી, ભાવનગર અને જૂનાગઢ અને ગીર સોમનાથ આ 4 જિલ્લાઓની જ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. બાકી મિત્રો કોઈ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળવાનો નથી, જેની અંદર પોરબંદર, ત્યારબાદ મિત્રો અહીં દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર આ કોઈ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળવાનો નથી. આ 4 જિલ્લા મેન છે જેની અંદર વરસાદ જોવા મળી શકે. આ માહિતી થઈ ગઈ. હવે મિત્રો રાત્રિ દરમિયાન 3-4 વાગે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરીએ તો રાત્રિ દરમિયાન પણ મિત્રો જોર જે છે તે દક્ષિણ ગુજરાત સાઈડ જ રહેવાનું છે. મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોઈ પ્રકારનો વરસાદ રાત્રિ દરમિયાન ખાસ જોવા મળશે નહીં. ઝાપટા સ્વરૂપેનો વરસાદ બધા વિસ્તારોમાં જોવા મળી શકે, નહીવત ગણવામાં આવશે. જેમાં મિત્રો વાપી, વલસાડ, આહવા, ડાંગ, નવસારી, વ્યારા, સુરત અને મિત્રો ઉપર ભરૂચ, અંકલેશ્વર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર સાપુતારા લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે સંપૂર્ણપણે જોવા મળવાનો છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. આખી રાત્રિ આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે મહેરબાન થવાનો છે. હવે ઉપર જોઈ લઈએ તો મિત્રો થોડો ઘણો વરસાદ વધતો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ સાઈડ રાત્રિ દરમિયાન વરસાદ વધારે જોવા મળી રહ્યો છે. જેમાં કયા વિસ્તારો આવે તો મિત્રો
રાત્રિ દરમિયાન 2-3 વાગ્યા આસપાસ અમદાવાદ, ગાંધીનગર, બાયડ, લુણાવાડા, ગોધરા, દાહોદ, જાહલોદ, નડિયાદ, આણંદ લાગુ વિસ્તારો, ખંભાત, વડોદરા, બોડેલી અને આ બાજુ મિત્રો સુરેન્દ્રનગર, ધોલેરા, વિરમગામ લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે રાત્રિ દરમિયાન જોવા મળી શકે. 2 થી 4 વાગ્યા આસપાસ જે છે તે રાત્રિ દરમિયાન વરસાદ આ બધા વિસ્તારોમાં જોવા મળશે. બાકી ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં તો રાત્રે પણ વરસાદ જે છે તે જોવા મળવાનો નથી. અત્યારે વેધર મોડલો પ્રમાણે અત્યારે આવું બતાવી રહ્યા છે. હવે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ રાત્રે જે છે તે કયા કયા જિલ્લામાં જોવા મળશે તો મેન મિત્રો ભાવનગર અને અમરેલી અને બોટાદ આ 3 જિલ્લામાં જ વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળવાનો છે. બાકી મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળવાનો નથી. આ ખાસ નોંધ લેવી. હવે મિત્રો આવતીકાલ 8 તારીખે પણ તમે જુઓ તો 8 તારીખે જેમ સવાર પડે તેમ વરસાદ જે છે તે ઓછો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો જોઈ લો આવતીકાલે બપોરે 3 વાગે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મિત્રો વરસાદ અત્યારે તો ઓછો દેખાઈ રહ્યો છે. મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ જે છે તે મધ્યમથી હળવા લેવલનો વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. જેમાં મિત્રો વાપી લાગુના વિસ્તારો છે, વલસાડ, નવસારી, સુરત, આહવા, ડાંગ, સાપુતારા લાગુ વિસ્તારો, બારડોલી, વ્યારા આ બધા વિસ્તારોની અંદર ખાલી વરસાદ જે છે તે મધ્યમથી હળવા લેવલનો વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી મિત્રો આવતીકાલે પણ તમે જુઓ તો વરસાદ ગુજરાતની અંદર ઓછો થતો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આજ માટેની આટલી મેં તમને અપડેટ આપી દીધી અને આવતીકાલે 8 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કયા કયા ટાઈમે પડશે તે બધી માહિતી તમને આપી દીધી છે. હવે કોઈ પણ વાતાવરણને લઈને, હવામાનને લઈને બદલાવ આવશે તો વિડીયો બનાવીને તમને તરત અપડેટ આપી દઈશું. તો મિત્રો આપણી ચેનલ સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો. કંઈ પણ અપડેટ આવશે તો તમને તરત માહિતી આપી દઈશું. તો મિત્રો અત્યાર માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.